નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશના મોટા ભાગના રાજ્યોમાં તાપમાનનો પારો 40 ઉપર પહોંચી ગયો છે। ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસથી આકાશમાંથી અગણ વરસાદ થઈ રહી છે। લોકો કાગડોળ વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહતના સમાચાર આપતા કહ્યું કે ગુજરાતમાં ચોમાસું 2 દિવસ વહેલું પહોંચી શકે છે। આ વર્ષે ગુજરાતમાં 13 થી 15 જૂન સુધી ચોમાસું આગમન થશે। રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસું જૂનના 15 દિવસ પછી જ શરૂ થાય છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં લોકોને ગરમીથી રાહત મળશે, કારણ કે ત્યાં સુધી પ્રતિ કલાક 25 કિમીની ઝડપે પવન ફૂંકાવાના શરૂ થશે। આ દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં આંધી વંટોળ ફૂંકાશે। ત્યારબાદ 7 જૂન સુધી પ્રી મોન્સૂન એક્ટિવ શરૂ થશે અને 15 જૂન સુધી રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે। જો પ્રી મોન્સૂન એક્ટિવ શરૂ થાય તે પહેલાં રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસું ખૂબ સારું રહેશે। દેશમાં 30 મેના રોજ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબરો જાણવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।